મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે સ્વાધ્યાય 6 માં હવે એક્સરસાઇઝની અંદર છેલ્લો એક એમસીક્યુ બાકી હતો, જે આપણે આ વિડીયોમાં એનો સમાવેશ કરી દઈએ છીએ. અને ત્યારબાદ જે આપણે અગાઉ ઉદાહરણ કરેલા હતા એમાંથી અમુક ઉદાહરણ બાકી છે, એનો બી સમાવેશ આપણે આની અંદર લઈ લઈએ. તો દાખલા નંબર 24માં છેલ્લો એમસીક્યુ આ સ્વાધ્યાયનો, વક્ર 9y² = x³ પરના ખાલી જગ્યા બિંદુ આગળ અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે. જો પહેલા મિત્રો રકમ આપે, રકમ પર આપણે સમજવાનું શું, એક આપણે વક્રનું સમીકરણ આપ્યું છે. વક્રનું સમીકરણ આપે એટલે આપણને વિકલન તો કરવું જ પડે, એટલે આપણે એનું વિકલન કરવાના છીએ. વિકલન કર્યા પછી એમાં સ્પર્શક છે કે અભિલંબ છે આપણે મેળવવાનો. જે વિકલન તમે કરો અને જે આવે મિત્રો એને સ્પર્શકનો ઢાળ કહેવાય. અભિલંબ માંગ્યો હોય તેના ઉલટા કરી નિશાની બદલી દેવાની. ત્યારબાદ રકમમાં જે કન્ડિશન છે તે કન્ડિશન જોઈને પછી આપણે આગળ વધવાનું. તો પહેલી વાત તો વક્રનું સમીકરણ 9y² = x³. આનું આપણે વિકલન કરીએ તો 9y² નું વિકલન 2y dy/dx, જ્યાં y નું વિકલન થાય તો dy/dx આપણે કરીએ છીએ, અને x³ નું વિકલન થાય 3x². તો dy/dx = 3x² / 18y. આને આપણે ઉડાવીએ 3 × 18. તો dy/dx = x² / 6y. અને આ જે dy/dx આવે છે અને સ્પર્શકનો ઢાળ કહેવાય. તો સ્પર્શકનો ઢાળ આપણને મળી ગયો x² / 6y. રકમમાં આપણને અભિલંબ આપેલું છે. જો જરા રકમમાં અભિલંબ આપ્યું છે, માટે અભિલંબનો ઢાળ આપણે મેળવવાનો છે. તો અભિલંબનો ઢાળ આના ઉલટા કરી નિશાની આપણે બદલી દેવાની. તો આ 6y ઉપર x² નીચે આગળ માઈનસ, આને અભિલંબનો ઢાળ કહેવાય. આટલું આવ્યા પછી સમાન અંતઃખંડ. મિત્રો સમાન અંતઃખંડનો મતલબ તમને સમજાવી દઉં. સમાન અંતઃખંડ એટલે આપણે આકૃતિમાં સમજીએ તો આની ઉપર જેટલું માપ છે મિત્રો એટલું જ આની ઉપર માપ છે, મતલબ વચ્ચે લાઈનથી પસાર થાય છે. એટલે આ જે ભાગ છે થીટા, એ આ બાજુ પણ થીટા આવે. સમાન અંતઃખંડ એટલે મિત્રો થીટાની વેલ્યુ આ બાજુ માઈનસ આ બાજુ પ્લસ, તો થીટા બરાબર ±45 થાય. સમાન અંતઃખંડ એટલે x અક્ષ ઉપર જે માપ હોય તે જ y અક્ષ ઉપર માપ હોય. અને આવું ક્યારે બને, વચ્ચેથી લાઈન પસાર થાય તો થીટા બરાબર ±45. અને આપણે ઢાળ માટે tan θ કરીએ છીએ તો tan 45 એટલે 1 થાય. તો યાદ રાખો, ગમે ત્યારે બી સમાન અંતઃખંડ શબ્દ આવે ત્યારે તમારે આ નિયમ યાદ રાખવાનો, એનો ઢાળ ±1 થાય. સમાન અંતઃખંડ માટેનો મિત્રો નિયમ છે કે સમાન અંતઃખંડ શબ્દ તમે રકમમાં વાંચો એટલે ખબર પડી જાય આપણને કે એનો ઢાળ પ્લસ અથવા માઈનસ, આ બાજુ હતો પ્લસ, આ બાજુ હતો માઈનસ, ±1 થાય. તો હવે આપણને મિત્રો ઢાળ આપી દીધો છે ±1. આપણી પાસે ઢાળ ઉપર છે -6y/x². તો આ બેને આપણે સરખાઈ દેવાના. તો -6y/x² બરાબર ±1. x² આ બાજુ જાય તો -6y = ±x². અને મિત્રો જેમાં પ્લસ ઓર માઈનસ હોય ને એમાં આપણે માઈનસ કાઢી નાખવાનું, કારણ કે માઈનસ પણ અંદર છે, પ્લસ બી અંદર છે. માટે જ્યાં આપણી પાસે પ્લસ ઓર માઈનસ આવે ત્યાં બીજી બાજુ પ્લસ હોય કે માઈનસ હોય આપણે નિશાની કાઢી નાખવાની. તો આમાં y = મિત્રો ±x². આ x² આ બાજુ હોય તો ±x² / 6, અને પ્લસ ઓર માઈનસ બંને હતા માટે આ માઈનસ ને આપણે કાઢી નાખવાનું હોય, કારણ કે માઈનસ અંદર આવી ગયેલો છે એટલા માટે. જો અહીંયા તમારી પાસે y ની ઉપર જો વર્ગ ના હોત તો તમારે આ બેને અલગ અલગ મેળવવા પડે. એકવાર પ્લસ લેવા પડે, એકવાર માઈનસ લેવા પડે, બંને લેવા પડે અલગ અલગ. જો y ની ઉપર વર્ગ ના હોત તો, પણ y ની ઉપર વર્ગ છે તો મિત્રો જ્યારે આપણે એનો વર્ગ કરીશું ત્યારે પ્લસ હોય તો પ્લસ ને માઈનસ બી પ્લસ જ થઈ જવાનું છે, માટે મેં આને ભેગું લખ્યું છે. બાકી મારે આને છૂટું લખવું પડે. તો આ આપણે કિંમત આવી ગઈ y બરાબર ±x² / 6.
હવે આ કિંમત આપણે વક્રના સમીકરણમાં મૂકી દઈએ તો વક્રનું સમીકરણ છે 9y² બરાબર x³ y ની કિંમત પ્લસ ઓર માઈનસ x²/6 મૂકી દીધા એનો સ્ક્વેર તો 9 આ x ની 4 ઘાત upon 6 નો વર્ગ 36 બરાબર x³ આ x³ નીચે આવે તો x ની 4 upon x³ બરાબર 36/9 9 ચોક 36 માટે આનો ભાગાકાર x થાય તો x બરાબર 4 આપણને મળશે તો એક કિંમત મિત્રો આપણને x બરાબર 4 મળી હવે આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ આ y લાવવા માટે y વાળા મૂકી દે તો y બરાબર પ્લસ ઓર માઈનસ x²/6 x ને બદલે 4 મૂકે તો 4 નો વર્ગ upon 6 4 નો વર્ગ 16/6 આને આપણે 2 ઉડાવીએ તો 2 3 અને 2 8 તો પ્લસ ઓર માઈનસ 8 ના છેદમાં 3 તો x અને y જે માંગ્યા છે આપણે બિંદુ માંગ્યા બિંદુ એટલે x અને y તો x બરાબર 4 આવી ગયા અને y બરાબર પ્લસ ઓર માઈનસ 8 ના છેદમાં 3 આવી ગયા આપણો જવાબ આવી ગયો જો આપણી પાસે ઓપ્શન A ની અંદર આપેલો છે દાખલો ફરી એકવાર આપણી પાસે રકમ છે 9y² બરાબર x³ આપણે એનું વિકલન કરવાનું તો 9y² નું 2y dy/dx બરાબર 3x² આમાંથી dy/dx આપણે મેળવી લેવાના માટે dy/dx આપણને મળી ગયા અને જે dy/dx મળે મિત્રો એને સ્પર્શકનો ઢાળ કહેવાય એના પર આપણે અભિલંબનો ઢાળ લાવવા માટેના ઉલટા કરી નિશાની આપણે બદલી દેવાની તો અભિલંબનો ઢાળ આવી ગયો હવે સમાન અંતઃખંડ શબ્દ વાપર્યો છે તો સમાન અંતઃખંડનો નિયમ છે મિત્રો ઢાળ પ્લસ ઓર માઈનસ 1 થાય તો આના બરાબર પ્લસ ઓર માઈનસ 1 લખી y ની આપણે વેલ્યુ લાવી દેવાની આ y ની જે વેલ્યુ આવેલી છે એ આપણે આની અંદર ગોઠવી દેવાની તો 9y² બરાબર x³ એમાં y ને બદલે પ્લસ ઓર માઈનસ x²/6 નો સ્ક્વેર એના બરાબર x³ પ્લસ અને માઈનસ નો વર્ગ પ્લસ જ થાય ડાયરેક્ટ x ની 4 ઘાત upon 36 બરાબર x³ તો x ની 4 upon x³ બરાબર 36/9 એટલે x બરાબર 4 આપણને મળી ગયા x બરાબર 4 કિંમત આપણે આની અંદર ગોઠવી દેવાની તો પ્લસ ઓર માઈનસ x²/6 x ને બદલે 4 તો 4 નો વર્ગ upon 6 તો પ્લસ ઓર માઈનસ 8 ના છેદમાં 3 આપણને કિંમત મળશે માટે બિંદુ મળી ગયું 4 અને પ્લસ ઓર માઈનસ 8 ના છેદમાં 3 જે આપણી પાસે ઓપ્શન A માં હતો તો મિત્રો છેલ્લો દાખલો આવડી ગયો આખા ભાગ 1 નો છેલ્લો દાખલો તમને આવડી ગયો આખી ચોપડી તમે જુઓ પહેલા ચેપ્ટર થી માંડીને છેલ્લા ચેપ્ટર સુધીનો જે છેલ્લો દાખલો છે ને એ તમને આવડી ગયો રેડી આગળ આપણે ઉદાહરણ નંબર 34 થી હવે મિત્રો જુઓ જરા આપણે અગાઉ સ્વાધ્યાય 6.5 માં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યવાળા દાખલા ભણેલા હતા તો ત્યાં સુધીના ઉદાહરણો મેં તમને કરાવ્યા હતા પછી રકમવાળા દાખલા સ્ટાર્ટ થાય ત્યાંથી આપણે ઉદાહરણ બાકી રાખેલા કારણ કે રકમવાળા સ્વાધ્યાયના દાખલાઓ તમને બરાબર મગજમાં ઉતારી દઉં અને ત્યાર પછી આ લઉં તમને સરસ રીતે આવડી જાય તો એ પ્લાનિંગ મુજબ આપણે ઉદાહરણ નંબર 34 થી અગાઉના વિડીયોમાં આપણે બાકી રાખેલું છે આપણે જોઈ લઈએ હવે તો ઉદાહરણ નંબર 34 અહીંયા આપણે સ્વાધ્યાયના બધા દાખલા પૂરા થઈ ગયા 6.1 6.2 6.3 6.4 6.5 સ્વાધ્યાય 6 બધું જ એક્સરસાઇઝના બધા દાખલા પૂરા કર્યા ઉદાહરણના દાખલા બી આપણે 1 થી 33 સુધી કરેલા છે આપણે અગાઉના વિડીયોની અંદર હવે આપણે ઉદાહરણ નંબર 34 થી ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી બધા જ ઉદાહરણ આપણે એક સાથે લઈ લઈએ તો ઉદાહરણ નંબર 34 જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય તેવી બે ધન સંખ્યાઓ આપણે મેળવવાની છે તો જો અહીંયા આપ્યું છે કે જેમનો સરવાળો 15 હોય મિત્રો એવી આપણે બે ધન સંખ્યા મેળવવી છે તો ધારો કે એક સંખ્યા x છે ધારો કે એક સંખ્યા x છે હવે સરવાળો 15 છે તો બીજી સંખ્યા 15 માઈનસ x થાય તો એક સંખ્યા x છે માટે બીજી સંખ્યા 15 માઈનસ x આગળ હવે એમના વર્ગોનો સરવાળો તો આનો એ વર્ગ લેવાનો અને આનો એ વર્ગ લેવાનો તો x નો વર્ગ અને 15 માઈનસ x નો વર્ગ અને એ બેનો સરવાળો આને આપણે f of x નામ આપી દેવાનું જે આપણે સમીકરણ બનાવીએ છીએ f of x તો f of x બરાબર આનો વર્ગ f of x બની ગયું હવે f plus x એટલે આપણે આનું વિકલન કરવાનું પહેલું વિકલન તો x² નું વિકલન 2x
આનું વિકલન કરો ત્યારે આપણે એટલે ઘાતનું વિકલન કરો, ઘાત 2 આગળ આવે તો 2 15 - x અને પછી કૌંસનું કરવાનું, 15 નું 0 થાય એટલે x નું 1 પણ આગળ માઈનસ માટે -1 0 -1 બાજુમાં લખવું પડે. ઘાતનું વિકલન થયા પછી કૌંસનું વિકલન બાજુમાં લખવું પડે. તો 2x આ માઈનસ આપણે આગળ લીધા તો -2 15 - x આ માઈનસ ને મિત્રો આપણે આગળ લીધા છે. અહીંયા કૌંસ છોડી દઈએ તો 2x - 30 + 2x તો 2 4x - 30 આ થઈ ગયું મિત્રો પહેલું વિકલન. હવે દ્વિતીય વિકલન કરીએ તો આપણે f'(x) તો 4x નું વિકલન 1 અને 0 તો 4 આવી ગયા. આ ધન સંખ્યા આવી ગઈ અને મેં નિયમ આપ્યો તો મિત્રો દ્વિતીય વિકલનમાં જો આ ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય કહેવાય, ઋણ આવે તો મહત્તમ મૂલ્ય કહેવાય અને 0 આવી જાય તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. અહીંયા ધન આવી ગયું માટે ન્યૂનતમ મૂલ્ય મળે, શબ્દ અંદર હશે. અહીંયા જે આવ્યું તો એને અનુલક્ષણીય શબ્દ હોય તો ન્યૂનતમ મૂલ્ય મળે. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મિત્રો નિયમ છે f'(x) = 0 થાય. હવે f'(x) એટલે 4x - 30 એના બરાબર 0 તો 4x = 30 તો x = 30/4 તો 15/2 તો આપણે એક વેલ્યુ x ની વેલ્યુ 15/2 મળી ગઈ. માટે બીજી સંખ્યા 15 - x 15 આજે આપણા x ના બદલે 15/2 તો 15 દુ 30 30 માંથી 15 જાય તો 15/2 માટે બીજી સંખ્યા પણ આપણને 15/2 જેને 7.5 કહેવાય. પહેલી સંખ્યાથી 7.5 બીજી સંખ્યા પણ આપણને 7.5 મળે છે. દાખલો ફરી એકવાર, જેમનો સરવાળો 15 મિત્રો તો એક સંખ્યા આપણે x ધારવાની, બીજી સંખ્યા 15 - x ધારવાની. એના વર્ગોનો સરવાળો તો આનો એ વર્ગ કરવાનો, આનો એ વર્ગ કરી એનો સરવાળો કરવાનો. આને મિત્રો આપણે f(x) નામ આપી દેવાનું. આપણે પહેલા f(x) લાવવાના હોય છે. હવે f(x) આવ્યો પછી મિત્રો આપણો નિયમ પહેલું વિકલન કરો, બીજું વિકલન કરો. આનું આપણે પહેલું વિકલન કરીએ f'(x) તો x નું વિકલન 2x થાય. આના માટે પહેલા ઘાતનું વિકલન 2 કૌંસમાં 15 - x અને 0 - 1 એટલે -1 માઈનસ આગળ આવી તો -2 15 - x કૌંસ આપણે છોડી દીધો તો 4x - 30 મળે. આપણને પહેલું વિકલન મળી ગયું. હવે f'(x) દ્વિતીય પદ 4x નું 1 આનું 0 માટે 4 એ ગ્રેટર ધેન 0 છે માટે ન્યૂનતમ મૂલ્ય મળે. ચલો ક્લિયર. ત્યારબાદ આગળ બે વિકલન કર્યા પછી મિત્રો આપણું આ વાક્ય બધા દાખલામાં લખીએ છીએ આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) = 0 તો f'(x) એટલે આપણું આ 4x - 30 = 0 તો 4x = 30 તો x = 15/2 માટે બીજી સંખ્યા 15 - x તો 15 - 15/2 એટલે 15/2 માટે આપણને બંને સંખ્યાઓ મળી ગઈ. ઉદાહરણ નંબર 35 જોઈએ. 0 ≤ c ≤ 5 હોય તેવા પરવલય y = x² થી એક બિંદુ છે 0 c એનું ન્યૂનતમ અંતર આપણે મેળવવાનું છે. ચાલો મિત્રો આપણી પાસે y = x² નામનો વક્ર છે. તો આ વક્ર ઉપર કોઈ બિંદુ આપણે xk ધારી લેવાનું કે ધારો કે આપણો વક્ર y = x² આપ્યો છે, એની ઉપર બિંદુ કોઈ hk આવેલું છે. તો હવે hk થી 0 c નું અંતર આપણે જોઈએ મિત્રો. આપણી પાસે આ કોઈ વક્ર છે, આની ઉપર બિંદુ ધારો કે hk છે, આપણી પાસે બિંદુ 0 c છે અહીંયા અને આ બે વચ્ચેનું અંતર આપણે d લઈએ છીએ. જો y = x² નામનો આ વક્ર છે, આ વક્ર છે y = x², જેની ઉપર બિંદુ આપણે hk ધાર્યું છે, બીજું કોઈ બિંદુ આપણને આપેલું છે 0 c. આ બેની વચ્ચેનું અંતર આપણે d આપણે ધાર્યું છે. તો જો hk અને 0 c વચ્ચેનું અંતર d છે, hk અને 0 c વચ્ચેનું અંતર d છે, તો અંતર સૂત્ર આપણે મૂકવાનું d = વર્ગમૂળમાં પહેલા માઈનસ પહેલાનો વર્ગ બીજા માઈનસ બીજાનો વર્ગ h - 0 નો સ્ક્વેર k - c નો સ્ક્વેર.
0 એટલે ખાલી h જ લખાય તો h નો વર્ગ પ્લસ k માઇનસ c નો વર્ગ એવું આપણને d માટેનું સમીકરણ મળે છે. હવે આવું જ નાખીએ મિત્રો. ત્યારબાદ જો આ વાક્ય ફરી પાછું y બરાબર x² પ્લસ બિંદુ hk છે. y બરાબર x² પર hk છે. આનો મતલબ એવો થાય કે x ને બરાબર h કહેવાય. પહેલો ઘટક x ને બીજો ઘટક y. તો x ને બદલે હું h મૂકી દઉં અને y ને બદલે k મૂકી દઉં. તો y ને બદલે આપણે k મૂકીએ તો k બરાબર h વર્ગ એવું લખાય. k બરાબર h નો વર્ગ થાય. તો આમાં h ના વર્ગને બદલે હું k કરી નાખું. h ના વર્ગને બદલે k અહીં આપણે આવ્યું એટલા માટે તો h વર્ગ બરાબર k અને k માઈનસ c નો વર્ગ છે. એટલે આખું પદ આપણને k ના સ્વરૂપમાં મળી ગયું જેને આપણે f ઓફ k નામ આપી દેવાનું. તો f ઓફ k બરાબર વર્ગમૂળમાં k પ્લસ k માઈનસ c નો સ્ક્વેર. આપણે મિત્રો બધા જ દાખલામાં f ઓફ x k વાળા હોય તો f ઓફ k, y વાળા હોય તો f ઓફ y એ જ લાવવાનું મેઇન છે. એ આવી ગયા પછી તેનું પહેલું વિકલન કરીશું. કોઈ આવા દાખલા દ્વિતીય વિકલન ના કરો તો એ ચાલે. પછી પહેલા વિકલન બરાબર 0 મૂકો તમને k ની કિંમત મળી જાય અને આપણે મૂળ સમીકરણ કિંમત મૂકી દેવાની. જેમાં આપણે આમાં કર્યું f ઓફ x આવી ગયું, f ડેશ x કરો, f ડબલ ડેશ x કરો અને પછી મહત્તમ કે ન્યૂનતમ માટે 0 મૂકો તમને ચોક્કસ કિંમત મળી જાય. આટલી વાત ફરી આપણે જોઈ લઈએ. y બરાબર x² પ્લસ બિંદુ hk આવેલું છે એવું આપણે ધાર્યું. તો હવે આ hk બિંદુ અને રકમ આપી 0c આ બેના માટે મિત્રો આપણે અંતર સૂત્ર વાપર્યું છે. પહેલા માઈનસ પહેલાનો વર્ગ, બીજા માઈનસ બીજાનો વર્ગ. અને માટે આ h નો વર્ગ અને k માઈનસ c નો વર્ગ. હવે આ k છે અને આપણે k માં લાવવું છે આપણે. તો ફરી પાછું આપણું આ જ વાક્ય y બરાબર x² પ્લસ બિંદુ hk છે તો y ને બદલે k કહેવાય અને x ને બદલે h કહેવાય. આપણે મૂકી દીધું તો x નો વર્ગ બરાબર k મળે આપણે ગોઠવી દીધું. તો આપણને આ જે સમીકરણ મળ્યું તો f ઓફ k નામ આપણે આપી દીધું. હવે આ તેનું વિકલન કરી f ડેશ k. વિકલનમાં તો પેલા વર્ગમૂળ છે. વર્ગમૂળનું વિકલન 1/2 રૂટ. મેં તમને નિયમ આપેલો હતો સ્ટાર્ટિંગમાં જ કે વર્ગમૂળનું વિકલન કરો તો 1/2 વર્ગમૂળ લખાય. આ વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ અંદર જે હોય તે બેઠા. આ આપણે ખાલી રૂટનું વિકલન કર્યું છે આટલું. હવે રૂટનું થઈ ગયા આનું કરવાનું આપણે હવે. તો k નું વિકલન 1 આપણે k ની સાપેક્ષમાં કરીએ છીએ. f ડેશ k છે તો k ની સાપેક્ષમાં k નું વિકલન 1. પછી આમાં ઘાતનું વિકલન પેલા ઘાત આ બે આગળ આવે તો 2 કૌંસમાં k માઈનસ c. બે આગળ તો 2 કૌંસમાં k માઈનસ c. પાછું આનું કરવું પડે. આમાં k નું 1 અચળ સંખ્યાનું 0. અહીંયા 1 આવે 1 લખવાની જરૂર નથી. ફરી એક વાત f ડેશ k એટલે પેલા વર્ગમૂળનું વિકલન કરવાનું. તો વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ લખી અંદર જે હોય તે બેઠું. પછી વર્ગમૂળ થયા પછી બાકીની જે રકમ છે આપણે એનું વિકલન કરવાનું. તો k નું વિકલન 1 થાય. આના માટે પેલા ઘાત આવે તો ઘાતનું વિકલન 2k માઈનસ c અને 1 માઈનસ 0 લખવાની જરૂર નથી. તો આને આખું વ્યવસ્થિત લખીએ તો આ અંશમાં લખી નાખ્યું આપણે, આ છેદમાં લખી નાખ્યું. ચલો આટલી સમજ પડી ગઈ પહેલા. હવે આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ k બરાબર 0 થાય. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ k બરાબર 0 થાય. તો આપણી પાસે જે f ડેશ k આવ્યો તો 1 + 2 k - c / 2 વાળું જે આખું પદ હતું આપણું આખું પદ બરાબર 0. આને આપણે આ બાજુ લઈ ગયા તો 0 થઈ ગયું આખું પદ. આ પદ આખું ગુણાકારમાં જે આટલું પદ બાકી રહ્યું 1 + 2 કૌંસમાં k - c બરાબર 0. 1 ને આપણે આ બાજુ લઈ ગયા તો માઈનસ 1 તો 2 કૌંસમાં k - c બરાબર -1. કૌંસ આપણે છોડી દીધા તો 2k - 2c બરાબર -1. 2k બરાબર 2c પેલી બાજુ 2c -1 k બરાબર 2c -1/2. આપણને k ની વેલ્યુ મળી ગઈ. પણ અહીંયા આપણને k ની વેલ્યુ નહીં મળી માગી. આપણને માગ્યું છે ન્યૂનતમ અંતર મેળવો. આપણે અંતર લાવવાનું છે મિત્રો. અંતર એટલે આપણું ભાઈ અંતરનું આ સૂત્ર આવ્યું કે આપણું તો આ સમીકરણમાં જે આપણે k ની કિંમત આવી છે આમાં આપણે ગોઠવી દેવાની. તો આપણે ભાઈ અંતર માટેનું સૂત્ર છે આ.
વર્ગમૂળમાં k પ્લસ k માઇનસ c નો સ્ક્વેર, વર્ગમૂળમાં k પ્લસ k માઇનસ c નો સ્ક્વેર. k ની કિંમત ગોઠવી દો 2c માઇનસ 1 upon 2, k ની કિંમત 2c માઇનસ 1 upon 2 માઇનસ c નો સ્ક્વેર. આ બેઠા આમાં બે લસા તો 2c માઇનસ 1 માઇનસ 2c, 2c ઉડી ગયા તો 2c માઇનસ 1 upon 2 માઇનસ 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4, 4 લસા અને 2 વડે ગુણો આપણે ઉપર તો 4c માઇનસ 2 પ્લસ 1 તો 4c માઇનસ 1 અને 4 નો વર્ગમૂળ 2 એટલે આપણા વર્ગમૂળની આ 2 છે, વર્ગમૂળની બહાર છે અને અહીંયા વર્ગમૂળની અંદર છે તો 4 નું વર્ગમૂળ આપણે 2 બાદ કરી દીધું. આપણો આ જવાબ આવી ગયો 2 ના વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 4c માઇનસ 1 upon 2 થાય. દાખલો ફરીવાર જો પહેલા આપણે શું કરવાનું તે y બરાબર x² પર બિંદુ કોઈ આપણે hk ધારી લઈએ. એ hk બિંદુથી 0c વચ્ચેનું આપણે અંતર સૂત્ર મૂકી દેવાનું. વર્ગમૂળમાં પહેલા માઇનસ પહેલાનો વર્ગ બીજા માઇનસ બીજાનો. પછી આ k તો આને k બનાવવા માટે આપણે જે પહેલું વાક્ય લખ્યું છે એમાં x ને બદલે h મૂકી દો અને y ને બદલે k મૂકી દો તો k બરાબર h નો વર્ગ મળી ગયો. અહીંયા તમારે h ના વર્ગને બદલે k મૂકી દો આપણને અંતર સૂત્ર મળી ગયું એટલે આપણને f ઓફ k મળી ગયો. એનું પહેલું વિકલન કરો f પ્લસ k તો પેલા વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ આ બેઠું જ વર્ગમૂળના વિકલનનું સૂત્ર છે 1/2 વર્ગમૂળ અંદર જે હોય તે બેઠું. હવે આપણે આનું કરવું પડે k નું વિકલન 1 ઘાતમાં 2 છે તો 2 કૌંસમાં k માઇનસ c. આને અંશમાં વ્યવસ્થિત લખ્યા આને છેદમાં લખ્યા. હવે આપણે નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન બરાબર 0 થાય તો પહેલું વિકલન જે આવ્યું એના બરાબર 0 લખી નાખ્યું. આ પેલી બાજુ જાય તો 0 જ થાય તો 1 + 2 કૌંસમાં k માઇનસ c બરાબર 0. 1 પેલી બાજુ જાય તો 2 કૌંસમાં k માઇનસ c બરાબર -1. 2k માઇનસ 2c બરાબર -1 તો k ની વેલ્યુ મળી ગઈ. પણ આપણી પાસે k ની વેલ્યુ નથી માંગ્યું, આપણી પાસે વેલ્યુ અંતર માંગ્યું છે તો આપણી પાસે અંતરનું સૂત્ર હતું આ વર્ગમૂળમાં k + k માઇનસ c નો સ્ક્વેર એ આપણે મૂકી દેવાનું. એમાં k ની જે વેલ્યુ છે આપણી પાસે 2c માઇનસ 1 upon 2, k ની વેલ્યુ 2c માઇનસ 1 upon 2 માઇનસ c. બે લસા લેવાનું આમાં 2c માઇનસ 1 માઇનસ 2c, 2c ઉડી ગયા તો આપણે મળશે 1/4, 4 લસા લઈ લઈએ આપણે તો 2c માઇનસ 2 એવું એટલે 4 બે વડે ગુણવા આપે તો 4c માઇનસ 2 પ્લસ 1 તો આપણને મળશે 4c માઇનસ 1 upon 2 આપણને અંતર મળી ગયું. કે a અને b આગળ અનુક્રમે AP અને BQ બે શિરોલંબ સ્તંભ છે. AP બરાબર 16 આપ્યા છે, BQ બરાબર 22 છે, AB બરાબર 20 છે તો RP² અને RQ² ન્યૂનતમ થાય તે અનુસાર R નું A થી અંતર મેળવો. તો મિત્રો એ લોકો જે કીધું છે એટલે આપણે આકૃતિ બનાવીએ. જો A અને B આગળ અનુક્રમે AP અને BQ, જો આ A અને B એની આગળ AP અને BQ શિરોલંબ સ્તંભ છે એટલે આપણે આમ લંબ લાઈન આપણે દોરી દેવાની. આ A અને B AP દોરો, BQ દોરો. પછી આગળ AP અને BQ AP બરાબર 16 તો AP નો માપ આપણે 16 લખી દીધું, BQ નો માપ આપણે 22 લખી દીધું અને આખું AB નું માપ આપણે 20 લખ્યું. પછી શું કહે છે RP² અને RQ². તો વચ્ચે બિંદુ આપણે R લેવા છે, ન્યૂનતમ થાય તે અનુસાર R તો આપણે વચ્ચે R લેવાનું તો RP² અને RQ² આપણે બનાવવા પડશે. તો આપણે RP² બનાવવા RQ² બનાવવા માટે વચ્ચે આપણે R લીધા તો આને આપણે x ધાર્યા, આખું માપ 20 હતું તો 20 માઇનસ x થાય. રકમ પતિ ફરી આકૃતિ A અને B આ AP BQ કોઈ જગ્યાએ વચ્ચે R બરાબર સેન્ટરમાં એવું નહીં, આ લાઈન ઉપર કોઈ જગ્યાએ R તો આપણે આખું માપ 20 છે તો એકમાં આપણે x ધાર્યું માટે આ 20 માઇનસ x થાય.
હવે આ એક કાટકોણ ત્રિકોણ બની ગયો ને આ એક કાટકોણ ત્રિકોણ બની ગયો. આ કાટકોણ ત્રિકોણ માટે rp નો સ્ક્વેર બરાબર ap નો સ્ક્વેર અને ar નો સ્ક્વેર. આ કાટકોણ ત્રિકોણમાં rp નો સ્ક્વેર બરાબર ap નો સ્ક્વેર અને ar નો સ્ક્વેર. એ રીતે આ કાટકોણ ત્રિકોણમાં rq નો સ્ક્વેર બરાબર rb નો સ્ક્વેર અને bq નો સ્ક્વેર. પાયથાગોરસ જ છે, નવું નથી. એ બંને આપણે પહેલા સાઈડમાં મેં સૂત્રો લખી નાખ્યા. આનું પાયથાગોરસનું, આનું પાયથાગોરસનું. હવે આપણને શું માંગ્યું છે કે rp સ્ક્વેર ને rq સ્ક્વેર. rp સ્ક્વેર rq સ્ક્વેર માંગ્યા છે આપણી પાસે. rp સ્ક્વેર માં તમને હમણાં જ કીધા rp સ્ક્વેર આ બંને ar સ્ક્વેર ને ap સ્ક્વેર અને rq સ્ક્વેર ને rb સ્ક્વેર ને bq સ્ક્વેર. હવે ar જુઓ આપણે x કરે છે તો x નો સ્ક્વેર. ap જુઓ ap આપણી પાસે 16 છે તો 16 નો સ્ક્વેર. rb જુઓ તો rb આપણી પાસે 20 - x છે અને bq આપણી પાસે 22 છે. તો x નો સ્ક્વેર 16 નો વર્ગ 256. આના માટે વર્ગનું વિસ્તરણ 20 નો વર્ગ 400 - 40x + x સ્ક્વેર અને 22 નો વર્ગ 484. તો 2x નો વર્ગ 40x અને આ બધાનું સાદુરૂપ 1140 કેલ્ક્યુલેટરની મદદથી. તો આપણને મિત્રો આ એક સમીકરણ મળી ગયું જેને આપણે f of x નામ આપણે આપી દેવાનું. f of x આવ્યા પછી આપણા નિયમ પ્રમાણે પહેલું વિકલન કરીએ f dash x. તો 2m ના m x નું વિકલન 2x 40 x નું વિકલન 1 અચળ સંખ્યાનું 0. તો 4x - 40 આપણે f dash x મળી ગયા. f ડબલ ડેશ દ્વિતીય વિકલન તો 4x નું વિકલન 1 - 0 તો 4 મળશે. 4 એ ધન સંખ્યા આવી ગઈ માટે ન્યૂનતમ મૂલ્ય મળે આપણને. આપણે નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x બરાબર 0. તો 4x - 40 બરાબર 0 તો 4x બરાબર 40 તો x બરાબર 10. x એટલે મિત્રો આ એટલે r થી એનું અંતર. x એટલે r થી એનું અંતર જે આપણે મેં માંગ્યું છે. તો r થી એનું અંતર 10 મીટર હશે એવો આપણો જવાબ આવી ગયો. દાખલો ફરીવાર. પહેલા મિત્રો આપણે આકૃતિને મહત્વ આપવાનું. એ લોકો કહ્યું છે પ્રમાણે AP અને BQ શિરોલંબ સ્તંભ. તો આ AP અને BQ પહેલા આપણે દોડ દેવાનું. પછી AP બરાબર 16, BQ બરાબર 22, AB બરાબર આખું 20 છે. વચ્ચે આપણે r પોઈન્ટ લેવાનું લોકો કીધું છે આપણને. તો વચ્ચે કોઈ જગ્યાએ r પોઈન્ટ લેવાનું તો આ x ધારો આ 20 - x ધારો. પછી મિત્રો દાખલામાં કાંઈ નવું નથી. આનો પાયથાગોરસ સૂત્ર મૂકી દો. એ લોકો જો આપણે rp માંગ્યું છે તો rp માટે પાયથાગોરસનું સૂત્ર કે આનો વર્ગ બરાબર આનો વર્ગ પ્લસ આનો વર્ગ. તો જો rp નો સ્ક્વેર તો મેં લખ્યું છે ar નો સ્ક્વેર અને ap નો સ્ક્વેર એટલે કે 16 નો વર્ગ અને x નો વર્ગ. હવે લોકો આપણે rq માંગે છે તો rq માટે આનો વર્ગ અને આનો વર્ગ. તો rb નો સ્ક્વેર અને bq નો સ્ક્વેર. rb એટલે 20 - x નો સ્ક્વેર અને 22 નો સ્ક્વેર. નવું મિત્રો કાંઈ જ નથી. આ સમીકરણ જરાક આપણે સાદું આપી દેવાનું તો આપણને એક સમીકરણ મળી ગયું જેને આપણે f of x નામ આપી દેવાનું. f of x મળ્યા પછી મિત્રો f dash x દ્વિતીય વિકલન એટલે કારણ આનું વિકલન કરીએ આપણે 2m ના m x સ્ક્વેર નું 2x 40 x નું 1 આનું 0 તો આપણને મળશે 4x - 40. પહેલું વિકલન મળી ગયું. દ્વિતીય વિકલન કરવાનું તો 4x નું 1 - 0 4 મળશે. આ ધન મળી ગયા માટે ન્યૂનતમ મળે. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મિત્રો નિયમ છે f dash x બરાબર 0. તો આપણી પાસે f dash x 4x - 40 છે એના બરાબર 0 મૂકો x ની કિંમત આપણને મળી ગઈ. બોલો બરાબર મગજમાં ઉતરી ગયું. આપણે આ વિડીયોમાં 36માં ઉદાહરણ સુધી રાખીએ છીએ. આપણે આવતા વિડીયોમાં આપણે 37માં ઉદાહરણથી આપણે આગળ વધીશું. થેન્ક યુ મિત્રો.